ઓકે કાકા, નામ પરિચય? ચૌહાણ માલાભાઈ સગરામભાઈ, ગામ ગાંગેથા, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ. સાહેબ, અમારે કહેવાનું એક જ છે કે સર્વેના અમે ટોટલી ગામડાઓમાં, સૌરાષ્ટ્રના લગભગ ગામડાઓમાં બહિષ્કાર થયા. એટલે કહેવાનું, સરકારને મંત્રીઓ, ધારાસભ્યો બધાએ રજૂઆત રૂબરૂ લખીને આપેલ છે, પ્લસ એને રૂબરૂ રજૂઆત કરેલ છે કે ખેડૂતનું કાંઈ વેચ્યું નથી. તો આને ભરોસો કોઈની માથે નથી. એના એમએલએ, એના મંત્રીઓ, તો કોઈ ખેડૂત પર પણ એને ભરોસો નથી. અમે ગઈકાલે ગ્રામસેવક આવ્યા એટલે બહિષ્કાર કર્યો, સમજ્યા? ને અમે બધું બહિષ્કાર જ કરવા માંગ્યા. અમારે કંઈ જોતું નથી. એ રીતે આ સરકાર ગણતરી કરતી હોય ને તો અમારા હાથમાં પણ હથિયાર આવે. હવે ખેડૂતને સરકારને એમ હોય કે હજી સુસપ્ત અવસ્થામાં છે તો એ ભૂલી જજો સરકારને, કે હવે જાગૃત થઈ ગયા ખેડૂતો. ને હવે તમે કહો એમ નહીં થવાનું, સમજ્યા? વિશ્વવિદ્યાલય થાય ને આખા ગુજરાતમાં થવાની છે. ને 2027 સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બધી હમણાં આવે. તકલીફ પડી જાય મોટી, સમજ્યા? મહેરબાની કરીને ખેડૂતને માથે આનાથી બીજો વિશેષ પુરાવો હું જોઈએ. તમે ખેતીવાડીમાં ને ગામડામાં નીકળો તો ખબર પડે, સમજ્યા? આજાભાઈ જેસાભાઈ ચૌહાણ, ગામ ગાંગેથા. આનું કારણ એક જ કે સર્વે કરવામાં સરકારની બેધારી નીતિ, એને અનુસંધાને સર્વેમાં એ લોકોનો પરિપત્ર એમ કે 25 તારીખ પછી જે કંઈ પણ નુકસાન થયું એ. અને અમારું કહેવાનું એમ છે કે સર્વે બધાનું લાગત સર્વે થાય તો જ અમારે બધી તમારી સરકારની સહાય જોઈએ. બાકી એમાં ઘાસચારો હોય કે સર્વે હોય, બધી તમામ વસ્તુનો અમે બહિષ્કાર કરીએ છીએ. કે 25 તારીખ પહેલા જેણે હાંચવ્યું એ લોકોએ કેમ હાંચવું એ તો અમને ખબર છે કે એ લોકોએ કેમ હાંચવું. એ દાળીના ભાવ જે હતા એના કરતા 3 ગણી દાળી ચૂકવી, થ્રેસર વાળાને થ્રેસરના ડબલ ભાવ કર્યા, અને પછી ટ્રેક્ટરો અને બીજા સાધનો લાવીને જેસીબી થી જે લોકોએ ટ્રેક્ટરો કાઢ્યા ખેતરમાંથી, અમને ખબર છે. હવે એ બધી વસ્તુ છે એ તો કે એને કઈ નુકસાન નથી થયું, એનું નુકસાનના સાક્ષી અમે છે. અને અમારે તો અત્યારે નુકસાન છે, પાથરા પડ્યા, માંડવી ઊભી, બધું થયું. છતાં પણ હવે સમજી લો કે એ આગલા વાળાને પણ બધાને સામેલ કરવા જોઈએ ને. 25 તારીખ પછી જો કંઈ પણ એ લોકો કહે કે 25 તારીખ પછી જે કંઈ પણ થયું હોય તે, તો 25 તારીખ પહેલા જે અહીંયા હાંચવ્યું એનું હું, એ લોકોના ખેતરોમાં એ લોકોએ કેમ હાંચવું, એ લોકોનું મગફળી, સોયાબીન એ નથી ગુજકો વાળા રાખે એમ કે નથી યાર્ડ રાખે એમ, બધું સંપૂર્ણ સમજી લો કે એ ઉગી ગયું. ઘરમાં ને ઘરમાં પેઢી ઉગી ગયું. સારા છે એમાંથી ધવાડા નીકળે. હવે એ બધું છે એ ડેમેજ માલ ત્યાં યાર્ડમાં લઈને જાઉં તો એના અધિકારીઓ તરત કહેવાના છે કે આ તો ડેમેજ છે, આ ક્યાંય હાલવાનું નથી. બરોબર? સોયાબીનમાં એ પરિસ્થિતિ છે, એ પણ ડેમેજ છે. મગફળીમાં એ પરિસ્થિતિ છે. હવે આ બધી વસ્તુ છે એમાં તો ત્યાં તો તરત એના સત્તાધીશો કહેવાના જ છે કે આ માલ હાલવાનો નથી. તો એના કારણે જ અમે બહિષ્કાર કરીએ છીએ. હિંમતસિંહ કનકસિંહ મોરી, HK મોરી. હું ગાંગેથા ગામનો વતની છું અને ખેડૂત પુત્ર છું. ખેતી કેમ થાય, કેવી રીતે થાય, એ પબ્લિક ત્યાં જે એસી માં બેઠી ને સરકારશ્રી, એને ખબર નથી. એને એસી ની ગાડી ને એસી ને ઓફિસ હોય છે, એને એસી સિવાય કઈ હાલતું નથી. તો એ લોકો જ્યાં આવીને ફોટા પાડીને એના પગું હોલબુટુમાં બગડી જતા હતા. તો એ લોકોને મારે એટલું જ કહેવાનું છે કે તમે ખેડૂત પુત્ર અનુભવ લો, તમે 2 વર્ષ ખેતી કરો, ખેતીમાં શું વધે ઈ જો. ને અત્યારે જે પરિસ્થિતિ છે ખેડૂતની, અત્યારે ખેડૂતની પાસે કઈ નથી રહ્યું. કઈ રીતે જીવન જીવે છે, બકાલું ને ભાવ ને બધીમાં વધારો થયો, તો ખેડૂત પુત્રનું કેમ નથી વિચારતા? તમે ચંદ્રયાનનું વિચારો છો, હું નો ડાઉટ, હું એનો કઈ વિરોધ નથી કરતો, અપોઝ નથી કરતો, કારણ કે આપણો દેશ આગળ વધે એમાં મને ગર્વ છે. તો ખેડૂત પુત્ર ભિખારી થઈને બને એ કહેવાનું ગર્વ છે કે એકને હાથમાં લાડવું ને એકના હાથમાં, એટલે એ વિચાર આવે કે રોટલો, બાજરાનો રોટલો પણ નથી અત્યારે એમ. તો મારે એટલું કહેવાનું છે સરકારશ્રીને કે અત્યારે ખેડૂત પુત્ર પાસે નથી અનાજ રહ્યું, નથી ચારો રહ્યો, નથી એના છોકરાની ફી ભરવાની પરિસ્થિતિ રહી, નથી એને ગુજરાન ચલાવવાની પરિસ્થિતિ રહી, નથી એને દેવું માફ કરવાની, પૈસા માફ કરીને એને પૈસા મળે એ પણ નથી રહી. તો મારે એટલું કહેવાનું છે કે તમે આ ઊંડાણપૂર્વક આ વિષય ઉપર થોડુંક ધ્યાન દો, ચર્ચા કરો કે કઈ રીતે ખેડૂતની જિંદગી જીવાય છે, ખેતી કેમ થાય છે. એક કપડાની જોડ લેવી હોય ને દિવાળીમાં તો વિચાર કરે ખેડૂતનો દીકરો કે કેટલી વાર લઉં, એના ખુદના ની લે, છોકરાના લે. એટલે મારે એટલું કહેવાનું છે સરકારશ્રીને કે આ ફેલ થયો છે તો તમે આના ઉપર થોડુંક વિચારો ને ખેડૂતનું હિતનું વિચારો, સમસ્ત સૌરાષ્ટ્રનું વિચારો. બાકી ચૂંટણી આવવાની જ છે, ચૂંટણી આવશે ત્યારે અમે જવાબ આપશું જ. એનો વિસાવદર વાળી અમારે કઈ વાર નહીં લાગે ને. અમારે કોઈ પણ ચૂંટણીનો કે કોઈ પણ પાર્ટીનો વિરોધ નથી. અમે સર્વ પાર્ટીને સન્માન દઈએ છીએ, પણ અમે ખેડૂત પુત્ર તરીકે ખેડૂતનું વિચારો એટલું કહેવા માંગીએ છીએ.